હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચીઝ કેક. ઘરમાં રહેલી જ વસ્તુનો ઉપયોગ કરીને બહારથી કોઈ પણ વસ્તુ તમારે લાવવાની જરૂર નથી. અને જે બહાર મોંઘી ચીઝ કેક મળે છે એમના કરતાં પણ સસ્તી ચીઝ કેક આપણે ઘરે જ બનાવીશું. ચીઝ કેક બનાવવા માટે સૌથી પહેલાં તો મેં આ રીતના બિસ્કિટ લઈ લીધા છે. જે ડાયજેસ્ટિવ બિસ્કિટ આવે છે એ બિસ્કિટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો બિસ્કિટને આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લઈશું. તો આ રીતે ટુકડા કરીને આપણે ટ્રાન્સફર કરીશું, જેનાથી જલ્દીથી ક્રશ થઈ જશે. અહીંયા જો તમે બિસ્કોટની ચીઝકેક બનાવવા માંગતા હોય તો તમે બિસ્કિટ પણ અહીંયા યુઝ કરી શકો છો. તો આપણે એ રીતે એકદમ સરસ રીતે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો છે. મેં અહીંયા મેલ્ટેડ બટર લઈ લીધું છે. 4 ચમચી જેટલું મેલ્ટેડ બટર આપણે લેવાનું છે. મેલ્ટેડ બટરની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જો કપથી તમે માપ લેશો તો 1/4 કપ લેવાનું છે. વધારે પડતું પણ નથી લેવાનું, અને જો ઓછું થશે તો તમારી કેક છે એ એકદમ પરફેક્ટ રીતે સેટ નહીં થાય. એ માટે તમારે એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી બધી વસ્તુ લેવાની છે. મિક્સ કરી લઈશું બંને વસ્તુને. તો અહીંયા આપણી જે કેકનો બેઝ છે એ બેઝ બનાવવા માટે કોઈ વધારે વસ્તુની જરૂર નથી. માત્ર બિસ્કિટ અને મેલ્ટેડ બટરનો જ ઉપયોગ કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતનું ક્રમ્બલી સ્ટ્રક્ચર આવી ગયું છે. આપણા બેઝ માટે આપણે જે તૈયાર કરેલું છે એમને એક કેક ટીનમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. તમે જો કેક ટીનમાં બનાવવા ના માંગતા હોય તો કોઈ પણ તમારી પાસે બોક્સ હોય અથવા તો કોઈ ડબ્બો હોય તો તમે એમાં પણ બનાવી શકો છો. એકદમ ઇઝી રીતે બની જશે. તો આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરી અને એકદમ પરફેક્ટ રીતે સેટ કરવાનું છે. તો આ સ્ટેજ ખૂબ જ જરૂરી છે. જો એકદમ સરસ રીતે તમે સેટ નહીં કર્યું હોય તો જ્યારે આપણે કેકને કટ કરીશું ત્યારે એ એકદમ પરફેક્ટ રીતે કટ નહીં થાય અને આપણી કેક છે એ નીચેથી તૂટી જશે. હવે આપણે ક્રીમ ચીઝ બનાવી લઈએ. તો ક્રીમ ચીઝ બનાવવા માટે 1 લીટર દૂધ લઈ લેશું. દૂધને આપણે ગરમ કરી લેવાનું છે. તો વધારે પડતું ગરમ નથી કરવાનું, માત્ર થોડું ગરમ થાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરીશું, કારણ કે આમાંથી આપણે પનીર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એ ગરમ થઈ ગયું છે. આ રીતે નોર્મલી જ ગરમ કરવાનું છે. એમને ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડ પર લઈ લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. તો દૂધની અંદર આપણે આંગળી બોળીએ અને આપણી આંગળી વધારે ગરમ ના લાગે એટલું જ આપણે ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવાની છે. અને ત્યારબાદ એમની અંદર આપણે વિનેગાર એડ કરી દઈશું. તો જ્યારે પણ તમે પનીર બનાવો અને વિનેગાર એડ કરો ત્યારે એકસાથે બધું જ વિનેગાર એડ નથી કરવાનો. આ રીતે થોડો થોડો એડ કરતા જવાનો છે. વિનેગાર ના હોય તમારી પાસે તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. તો જ્યારે પણ તમે વિનેગાર અથવા તો લીંબુનો રસ લો તો એમની અંદર અડધું પાણી એડ કરવાનું છે. તો અહીંયા જુઓ, આપણું જે પનીર છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું આપણું પનીર થઈ જાય એટલે એમાંનું જે વધારાનું પાણી છે એમને આપણે રિમૂવ કરી દઈશું. તો મેં આ રીતનું એક મસલિન કાપડ લઈ લીધું છે. એમની અંદર આપણા પનીરને ટ્રાન્સફર કરી લઈએ અને જેટલું વધારાનું પાણી છે એ વધારાના પાણીને આપણે રિમૂવ કરી લેવાનું છે. તો ઉપરથી અહીંયા થોડા ઠંડા પાણીથી પનીરને આપણે વોશ કરી લઈશું, જેથી એમની અંદર જે પણ ખટાશ હોય એ ખટાશ નીકળી જાય. જ્યારે પણ ક્રીમ ચીઝ બનાવીએ ત્યારે એમની અંદરથી ખટાશ નીકળવી ખૂબ જ જરૂરી છે. જો તમારા પનીરની અંદર ખટાશ હશે તો કેક એકદમ પરફેક્ટ નહીં બને અને કેકની અંદર એક ખટાશ આવી જશે. એટલા માટે પનીરને પરફેક્ટ રીતે આપણે વોશ કરી લઈએ. તો મેં અહીંયા 1 થી 2 વખત પાણી ચેન્જ કરી અને એમને વોશ કરી લીધું છે. હવે જેટલું પણ વધારાનું પાણી છે એમને આપણે રિમૂવ કરી લઈશું. તો આ રીતે હાથની મદદથી એકદમ સરસ રીતે આપણે પ્રેસ કરી અને બધું જ પાણી રિમૂવ કરી લઈએ. અહીંયા તમે કોઈ ઉપર વજન રાખી અને 5 થી 10 મિનિટ રાખી શકો છો, જેનાથી પણ પાણી બધું છે એ રિમૂવ થઈ જશે. હવે આની અંદરથી આપણે ક્રીમ ચીઝ બનાવવાનું છે. તો ક્રીમ ચીઝ બનાવવા માટે એક મિક્સર જારની અંદર પનીરને ટ્રાન્સફર કરી લઈએ. તો મેં બધા પનીરનો અહીંયા ઉપયોગ નથી કર્યો, થોડું પનીર મેં બાકી રાખ્યું છે. તો લગભગ 3/4 કપ જેટલું મેં પનીર અહીંયા લીધું છે. તો પનીરને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ આપણે 1/4 કપ જેટલી ખાંડ લઈ લેવાની છે. અહીંયા જો તમને વધારે ગળી ચીઝ કેક ભાવતી હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડું વધારે લઈ શકો છો. ત્યારબાદ 1/4 કપ જેટલો આપણે વ્હિપિંગ ક્રીમ લેવાનું છે. તો વ્હિપિંગ ક્રીમ આપણે ડાયરેક્ટ જ એડ કરી દેવાનું છે, એમને વ્હિપ કરવાની બિલકુલ જરૂર નથી. હવે મિક્સર જારની અંદર ત્રણેય વસ્તુને છે બ્લેન્ડ કરી લઈએ. વધારે પડતું પણ બ્લેન્ડ નથી કરવાનું. જો તમે વધારે પડતું બ્લેન્ડ કરશો તો આપણું જે મિશ્રણ છે એ થોડું ગરમ થઈ જશે અને એમાં એક ક્રમ્બલી સ્ટ્રક્ચર આવી જશે. તો આ રીતનું એકદમ સ્મૂથ આપણે બેટર તૈયાર કરવાનું છે. એમને આપણે જે પહેલેથી જ સેટ કરેલા બિસ્કિટ હતા એમની ઉપર એડ કરી દઈશું અને ફરીથી સેટ કરવા રાખી દઈશું. 4 થી 5 કલાક માટે ફ્રીઝમાં સેટ કરવા રાખવાનું છે, રેફ્રિજરેટરમાં નથી મૂકવાનું. હવે ઉપરથી આપણે કોકો પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. તો અહીંયા તમે કોકો પાવડરની જગ્યાએ ચોકલેટથી પણ
ગાર્નિશ કરી શકો છો, અથવા તો ચોકલેટને મેલ્ટ કરી અને એનાથી પણ ગાર્નિશ થઈ શકશે. તમને જે રીતે પણ ગાર્નિશિંગ પસંદ હોય એ રીતે તમે ગાર્નિશ કરી શકો છો. મેં અહીંયા કોકો પાવડરનો યુઝ કર્યો છે. કોકો પાવડરથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. નીચે આપણે જે બિસ્કિટનું લેયર છે, ત્યારબાદ ક્રીમ ચીઝનું એક ગળ્યું લહેર અને ઉપર કોકો પાવડરનું થોડું છે એ બીટર લેયર. તો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણે એમને ડીમોલ્ડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી ચીઝકેક બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની હતી. અને બહાર જે મળે છે મોંઘી ચીઝકેક, બિલકુલ એના જેવી ઘરે તમે સસ્તામાં બનાવી શકો છો.